أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم તમામ વખાણ તમામ તારીફ અને પ્રશંસા અલ્લાહ જ માટે છે કે જે ખુદા છે, ખુદા થયો નથી, તે કર્તા છે, તે ક્રિએટર, તે સર્જનહાર છે, પણ ગતિ, વિતેશ, મૂવમાં, ચાલ, હિલચાલ અને સાધનો આપારાય મટીરિયલનો મોતાજ નથી. અને વધારેમાં વધારે બેહિસાબ અસંખ્ય દુરૂદ સલામ અને સલાવાત થાય અલ્લાહની રહેમત હોજો તેના પ્યારા અને છેવટના રસૂલ, તમામ પૈગંબરો, અંબિયાઓ અને રસૂલોના સરદાર કે જે બધી દુનિયાઓ માટે રહેમત બનીને આવ્યા છે, અને તે પવિત્ર રસૂલના પવિત્ર અહેલે બેત માસૂમ ઔલાદ અલૈહિસ્સલામ ઉપર. આજ ગુરુવાર તારીખ 30 જાન્યુઆરી 2014, 3 જાન્યુઆરી 2014નું રિવ્યુ ધ પ્રેસ અહીં રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થતા અખબારો લે કોતિદિયન અને જોર્નાલ de Lilleમાંથી તૈયાર કરવામાં આવ્યું છે. તે આપ લોકો સામે પેશ કરતા અમને ખુશી ઉપજી રહી છે. અને આપ સર્વે ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો કે જે અમને સાંભળી રહ્યા છો, આપને ભલે પધાર્યા કહીએ છીએ અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. રેવન્યુના સ્થાનિક સમાચારોમાં અગ્રતા રાખે છે કે આજ ગુરુવારથી જેવી રીતે ગઈકાલ જાહેરાત થઈ હતી, પેટ્રોલ પંપ, સ્ટેશન સર્વિસ, કાર્બ્યુરન્ટ, ખનીજ તેલ વેચવાનું બંધ રાખશે. પેટ્રોલિયે કે જે તેમને કાર્બ્યુરન્ટ પૂરું પાડે છે તેઓ પણ હડતાલમાં ભાગીદાર છે અને બિલકુલ ખનીજ તેલ બળતણનો પુરવઠો કરશે નહીં. પારિસ ખાતે જે વાટાઘાટો થઈ રહી હતી તે રોકી દેવામાં આવી છે. હવે તો ખુલ્લા મેદાનમાં ઉતરવાની અને બળની તાકાતની પરીક્ષા અજમાવવાની વાત છે. ક્યારે આ હડતાલ પૂરી થશે તે અનિશ્ચય ઇલ્લિમિટેડ છે. ફ્રાન્સથી દરિયાપારના પ્રાંતોના પ્રધાન મિનિસ્ટર દે ઝુત્રોમેર વતી શું જવાબ આવે છે તેની રાહ જોવાની. રેવન્યુના 150 પેટ્રોલ પંપ, 150 સ્ટેશન સર્વિસ ઉપર ચોખ્ખા શબ્દોમાં લખેલું વાંચવા મળશે કે અગર કોઈની આ વિશે કંઈ ફરિયાદ હોય તો દરિયાપારના પ્રાંતોના પ્રધાન મિનિસ્ટર દે ઝુત્રોમેરથી મળશો. તેમના ફોન નંબર 7માં છાપ્યા છે. આ સંઘર્ષ, આ લડત ટકશે એમ બળતણ વેચનારાના સેન્ડિકા મંડળના પ્રમુખનું કહેવું છે. જેણે વધુમાં જણાવ્યું હતું, અહીંના છાપાઓ લખે છે, પ્રધાન સાહેબ અમારા ઉપર આરોપ લાદે છે કે અમે ચર્ચાનો ઇનકાર કરી રહ્યા છીએ. હું 4 વખત રેવન્યુથી પારિસની સફર વાસ્તે ગયો છું. જો ઇનકાર કરતા હોત તો હું આટલી સફર ઇખ્તિયાર કરત. મિનિસ્ટર દે ઝુત્રોમેર, પ્રધાન સાહેબ આપણે રેવન્યુ વાસીઓને અને સામાન્યપણે દરિયાપારમાં વસતા લોકોને ધિક્કારે છે. Le ministre des Outre-mer méprise les réunionnais et les ultramarins d'une manière générale. હમણાં સિક્લોન બેજીસા આવ્યું હતું ત્યારે આપણે તેને જોઈ લીધા હતા. અમને હવે તેમની સાથે કોઈ વાતચીત કરવી નથી. હવે બસ છે. અગર વડાપ્રધાન તરફથી કોઈ વાટાઘાટ શરૂ થાય તો પ્રીમિયર મિનિસ્ટર તરફથી આ વાટાઘાટ શરૂ થાય તો સરસ વસ્તુ છે. બધાને સંતોષ આપવા માટે સારો ઉપાય છે. મિનિસ્ટર દે ઝુત્રોમેર પોતાના ગુસ્સાને રોકી શક્યા નહીં અને તેમની બાફ કાઢી હતી. દરિયાપારના વડાપ્રધાને કહ્યું કે અમે હવે શું કરીએ? શું અમારા ગોઠણને જમીન ઉપર મૂકીએ? શું અમે તે વાતને સ્વીકારી લઈએ કે બળતણ મંગાવનાર અને વેચનાર પાછું એક હાથથી લઈ લે કે જે બીજા હાથથી તેમણે આપી દીધું છે? તેના માટે આ હડતાલ એક જાતની રમત છે. સરકાર ઉપર દબાણ કરવાનો એક તરીકો છે જેની સામે અમે ઝૂકશું નહીં. ફ્રાન્સના સમાચારોમાં જણાવવાનું કે કાલ શુક્રવારથી ચાઇનાવાસીઓનું નવું સાલ શરૂ થાય છે અને આશરે 1 મિલિયન લોકો, 1 મિલિયન de ચીનવા આ પ્રસંગ ઉજવશે. l'année du cheval યાને અશ્વ વર્ષ, ઘોડાનું વર્ષનું આગમન થઈ રહ્યું છે. સરપ જેવું એક જાતનું રાક્ષસ પ્રાણી ડ્રાગોની નાચ, danse de dragon, ઢોલ, નગારા, તાંબુરના અવાજ સાથે કવાયત, પ્રદર્શનો, દેફિલે,
ફટાકડાઓ અને આતશબાજી ફે d'artifice યોજવામાં આવશે. 27 janvier 2014 થી 27 જાન્યુઆરી 2014 થી ફ્રાન્સ વિઝા બારામાં તેનો કાનૂન બદલ્યો છે. ચાઇનાથી જે લોકોને ફ્રાન્સ તરફ સફર કરવી હોય તેમને 48 કલાકની અંદર 48 heures વિઝા પરવાનગી મળી જાય છે. 1964ની સાલમાં જ્યારે જેનરલ દ ગોલ ફ્રાન્સ રાજ્યની સત્તા ઉપર હતા તે સમયે ફ્રાન્સ અને ચાઇના વચ્ચે સંબંધો બાંધવામાં આવ્યા. આ સાલ બરાબર 50 વર્ષ 50 ans પૂરા થયા. તે પ્રસંગે 400 ખરડાઓ 400 પ્રોજે તૈયાર કરવામાં આવ્યા છે, જેમાંથી એક પ્રોજે આ વિઝાનો મુદ્દો હતો જે અમલમાં મૂકવામાં આવ્યો. પહેલી વિશ્વયુદ્ધ પ્રીમિયર ગેર મોન્ડિયાલ 1914ની સાલમાં જ્યારે ફ્રેન્ચ લોકો લડાઈમાં ઉતર્યા તે વખતે શિનવા ચાઇનાવાસીઓને હજારોની સંખ્યામાં ફ્રાન્સની જમીન ઉપર બોલાવવામાં આવ્યા કામ કરવા વાસ્તે. આશરે 140,000 1,40,000 ચાઇનાવાસીઓની સંખ્યા હતી. યુઝીન કારખાનાઓમાં જમીનની ખાણોમાં મજૂરો અને નોકર તરીકે આવ્યા. લડાઈ બાદ ઘણાને પાછા તેમના દેશ ધકેલી દીધા. આશરે 8,000 8,000 travailleurs મજૂરો નોકરો રોકાઈ ગયા. માર્શાં એમ્બ્યુલન્ટ ફેરિયાનો ધંધો અથવા ઉપહાર ઘર રેસ્ટોરાંની અંદર કામ કરતા હતા અથવા કપડાં બનાવવાના કારખાનાઓની અંદર યુઝીન de confection. લગભગ 2,000 વિદ્યાર્થીઓ 2,000 étudiants travailleurs સાથમાં નોકરી કરનારાના ડબમાં 1920ની સાલમાં en 1920 ફ્રાન્સ ઉતર્યા, જેની અંદર શુએનલાઈ અને દેંગ ઝિયાઓપિંગ હતા. પહેલો શુએનલાઈ ચાઇનાનો પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાન થયો અને બીજો દેંગ ઝિયાઓપિંગ ચાઇના રાજ્યનો પ્રમુખ થયો. 1949માં 1949માં ફ્રાન્સમાં વસવાટ કરનાર શિનવા ચાઇનાવાસીઓનું એક નવું મોજું પછડાયું. પછી તો ચાઇનામાં ક્રાંતિ આવી અને સરહદો બંધ થઈ ગયા. 1975ની સાલથી ફરી તેમનું આવવાનું શરૂ થયું અને પારિસનું 13 arrondissement 13 નંબરનો જિલ્લા કે લત્તો ચાઇના તૌન બની ગયું, એટલે ચાઇનાવાસીઓનું શહેર. ફ્રાન્સ ગયા વર્ષે 350,000 વિઝા 3.5 લાખ વિઝા પરવાનગી ચાઇનામાં અર્પણ કરી હતી. ફ્રાન્સ પહેલા નંબરે ઉતરે છે કે જે દેશ યુરોપ ખાતે સૌથી વધુ ચાઇનાવાસીઓને પોતાની જમીન ઉપર આવકાર આપે છે. 97 millions ચીનવા ટુરિસ્ટ એટલે 97 મિલિયન ચીનવાવાસીઓ દુનિયાભરમાં પ્રવાસ કરે છે ટુરિસ્ટ તરીકે. સૌ પ્રથમ તેઓ હોંગકોંગ તરફ જાય છે, બાદમાં મકાઓ અને થાઈલેન્ડ અને છેવટમાં યુરોપ આવે છે. ઇંગ્લેન્ડ અને જર્મન આલ્માઇન પણ વિઝા આપવાની તકલીફો ઓછી કરી તેમાં સહેલાઈ આપી દીધી છે. ચાઇનાવાળાઓનો ઈદનો દિવસ આપણને સાઉથ આફ્રિકની જમીન ઉપર થતી ગોળીબાર અને લૂંટફાટને ભૂલાવી આપે નહીં. વહાં પારિસ ખાતે ખુશીના નગારા અને ઢોલ વાગી રહ્યા છે. અહીં સાઉથ આફ્રિકમાં આફ્રિકનો આ એક મોટું દેશ જેમાં બંદૂકની ગોળીનો અવાજ સંભળાય છે. ફ્રેન્ચ લશ્કરના સિપાહીઓ ગઈકાલ અથવા મંગળવારના 10 સેલેકા લડવૈયા 10 કોમ્બાતા હોસ્ટિલ de સેલેકા જેઓ વધારે ભાગ્યે મુસલમાન રહે છે તેમને મારી નાખ્યા હતા કે જેઓ વિરોધી વેરીલા સમજવામાં આવતા હતા. આફ્રિકન અને ફ્રેન્ચ લશ્કરો દેશમાં સુરક્ષા અને અમાન લઈ આવવા કોશિશ કરી રહ્યા છે, પણ વાટ જુએ છે કે જે સિપાહીઓ યુરોપથી આવવા ONUએ વાયદો કર્યો છે તે જલ્દી આવીને તેમની મદદ કરે અને તેમને મજબૂત બનાવે. આપણે આફ્રિકામાં છીએ તો ત્યાંથી દૂર જઈએ નહીં, અહીંયા જ રહીએ અને એક બીજું દેશ છે સુદાન દુ સુદ, ત્યાં જઈએ અને તેની હાલત તપાસીએ. સુદાન દુ સુદ ઉપર આજનું રિવ્યુ ધ પ્રેસ આપણે પૂરું કરશું. સાઉથ આફ્રિકની જેમ આફ્રિકાનો સુદાન દુ સુદ એક બીજો દેશ છે જ્યાં પણ અથડામણો જમીનને લોહીથી રંગી રહ્યા છે. સુદાન દુ સુદની સરકાર
ગઈકાલ કેન્યાના પ્રમુખને 7 કેદીઓને છોડીને સોંપી આપ્યા છે. 7 détenus. 11માંથી 7 મને મળ્યા છે એમ કેન્યાના પ્રમુખે પોતાના મોઢેથી જાહેર કર્યું હતું. પરંતુ સરકાર પોકારી રહી છે કે રિયેક માશાર આગલા ઉપપ્રમુખ જે બરતરફ થઈ ગયા છે અને હાલના દેશના પ્રમુખ સામે હથિયાર ઉપાડી લડી રહ્યા છે, તેમને અને તેમના ખાસ નજીકના 6 સાથીઓને કદી છોડશે નહીં. તેમને તો કોર્ટ સામે જરૂર ઊભા રાખવામાં આવશે. ત્યાં યુદ્ધ વિરામ સેસે લે ફeu સ્થાપવામાં આવ્યું છે, પણ આ વાત, આવી બાબતો આ સેસે લે ફeu યુદ્ધ વિરામને નબળું કરી રહી છે. બસ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આજનું રિવ્યુ ધ પ્રેસ અહીં ખત્મ કરતા તમારાથી હું રજા લઈશ. ઇન્શાઅલ્લાહ કાલે શુક્રવારના ફરી આપણે મળશું આ ટાઈમ અને આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી તમારી દુઆ લઈને અને ઉમેદ રાખીને ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહું છું.